સુરેન્દ્રનગર જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમ હેઠળ સાયબર ફ્રોડમાં ગુમાવેલી રકમ, ચોરી તથા ગુમ થયેલા મોબાઈલ ફોન અને ગુનામાં રિકવર કરાયેલ મુદ્દામાલ તેના અસલી માલિકોને પરત સોંપવામાં આવ્યો। પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જના માર્ગદર્શન અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકના નેતૃત્વ હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન કુલ 28,55,438 રૂપિયાનો મુદ્દામાલ પરત કરાયો હતો, જેમાં 38 સાયબર ફ્રોડના ભોગ બનનારાઓ વ્યક્તિના કુલ ₹9,86,918 પરત આપ્યા હતા। આ ઉપરાંત 48 ગુમ થયેલા મોબાઈલ ફોન, જેની કિંમત ₹9,36,363 હતી, તેના માલિકોને સોંપવામાં આવ્યા। આ ઉપરાંત એક ગુનામાં રિકવર થયેલી 23 તોલા સોનાના દાગીના અને 1 લાખ રોકડા મળી કુલ ₹8,36,157નો મુદ્દામાલ પણ અસલી માલિકને પરત કરાયો હતો। આમ પોલીસે અલગ અલગ મળી કુલ ₹28,59,438નો મુદ્દામાલ મૂળ માલિકને સોંપ્યો હતો। સાયબર ક્રાઇમ પોલીસની આ કામગીરીથી અનેક અરજદારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી। જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે ઋતુલ ધામેજા, ધ્રાંગધ્રા।